સો ગાઈઝ 7 મિનિટ્સ બાકી છે મેડમ અને 10 મિનિટ પહેલા હેતલબેને બૂમ કરી દીધી કેમ કે यार स्नैप डाल के तुमने पूरी सरप्राइज बिगाड़ क्या बस ऊपर ऊपर तो बीवड़ा सारी હેપી બર્થડે થેન્ક યુ જી ભાભી હેપી બર્થડે ટુ યુ એવરીવન હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ વ્લોગ. સો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે 11:53. ઓકે સો ગાઈઝ 7 મિનિટ્સ બાકી છે મેડમ અને 10 મિનિટ પહેલા હેતલબેને બૂમ કરી દીધી કેમ કે એમણે શું કર્યું ખબર છે, મતલબ મને કોઈ આઈડિયા નહોતો. નિકેશે કપડાં ચેન્જ કરી લીધા હતા અને આવ્યો મારામાં સ્નેપ આવ્યો મારા જ ફ્લેટનો. એટલે મને ખબર પડી ગઈ, તરત જ મેસેજ કર્યો. મેં કીધું શું પ્લાનિંગ છે એમ. મને કે કંઈ નહીં નીચે આવો. પછી અમારે છે ને થોડુંક લાઇટનું ઇશ્યુ છે તો લાઇટ લબક જબક થાય. પાછો સ્નેપ નાખ્યો કે ભૂત આવ્યું એમ. એટલે મને કન્ફર્મ થઈ ગયું કે હા ભાઈ આયા છે. એવું બી કહી શકતા હતા કે જૂનો સ્નેપ હતો એને પાછું નાખ્યું આવું તેવું. બટ એમને પોતાની સરપ્રાઈઝ સ્પોઇલ કરી નાખી. સો હેતલબેન મને સરપ્રાઈઝ અપાયા હતા અને એમણે સરપ્રાઈઝ સ્પોઇલ કરી નાખી. જોકે નીચે જઈને મળીએ. એકચ્યુઅલી અમે એવું હતું કે મેં ચડ્ડો એટલે જ પહેર્યો કે એને ફીલ થાય કે હવે કંઈ નથી એમ. હું કપડાં મતલબ જોકે આજનું મને કોઈ પ્લાનિંગ જેવું લાગતું બી નહોતું અને પ્લસ મને સ્નેપ જોયો કેમ મને શું ખબર હતી કે ડાયરેક્ટ અરે મારી ભૂલ નથી, ભૂલ એમની છે. તમે નીચે જઈને એમને કહો, મને ના કહેશો. यार स्नैप डाल के तुमने पूरी सरप्राइज बिगाड़ दी. તમે સ્નેપ નાખ્યો ને એટલે જોઈ લીધો એને કે હેતલબેન ને તમે બોલાયા. મેં કીધું ના મેં નહીં બોલાયા. ખુશીબેન ને બીવડાવાના કેમ બસ ऊपर ऊपर तो बीवड़ा सारी જોઈએ હાલો આવ ગોટુ અહીંયા કરે મજા આવશે. આઈ 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 જોડે જ છે. જલ્દી જતા હેપી બર્થડે હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે. થેન્ક યુ હેપી બર્થડે. થેન્ક યુ. આવું નહોતું જોઈતું. હજુ 1 મિનિટની વાર. આ શું હતું? તમે સ્નેપ નાખો છો ને જોરદાર સરપ્રાઈઝ મળી ગઈ. થેન્ક યુ સો મચ. અબે યાર સચિન ભાઈ શું તમે બી બી ગઈ આ તો બી ગઈ યાર, આ તો સિરિયસલી અહીંયા બી ઊભા ગઈ. ઊભા વિચાર આવી ગયો કે જોયું? બીવડાવા મારા છે. ગોપ્રો ને બી 1 વર્ષ થઈ ગયું. ગોપ્રો ને 1 વર્ષ થઈ હેપી ગઈ. બર્થડે ગોપ્રો. હેપી બર્થડે. આમ અહીંયા લાઈટ સરસ આવે. વાવ થેન્ક યુ સો મચ. હાય ગોતુ. હાય મિશુ. મારો નીચો ખુશી. સુઈ ગયો. ત્યારના અમે લોકો જાગતા હતા ને અત્યારે મેં વિચાર્યું કે એને જગાડું પણ એને સારું નતું ને એટલે પછી મેં કીધું ભલે સૂઈ ગયો. શરદી થઈ ગઈ છે. હેપી બર્થડે. તે ફોન કર્યો તો માચે થેન્ક યુ. ફર્સ્ટ બર્થડે વિશ મેં કર્યો. સેકન્ડ મેં સૌથી પહેલા તો મમ્મીએ કર્યું પેલું. તમે એ તો એડવાન્સમાં તો એમ તો ઘણા બધાએ કર્યું. સમય સમય એ કરે એને કહેવાય. મેં બી 1 મિનિટ એડવાન્સમાં કર્યો 1 મિનિટ. એ ગુંડી તું કેમ જાગે બેટા હજી સુધી? ઓહો અહીંયા તો જો મેન્શન થવા લાગ્યું બધું. ઓટો મેન્શન છે. ઓટો મેન્શન. એટલે મેન્શન કરવા લાગ્યા. સોરી. બસ તમને હું મળી કાલ કિનલ દીદી હતા, આજ મારો વારો આવ્યો છે. ગઈકાલનો થોડુંક મને જે ક્લિપ જોઈ ને મને બી હસવું આવ્યું પણ જોરદાર હતું. જોરદાર હતું ને. હજુ અપલોડ કરવાનું, જો કે એડિટિંગ કરવાનું બી બાકી છે. ના બસ આવ્યો નહીં, આશ્વી. બહુ બધી ના લગાવે. હેલો. થેન્ક યુ. પછી કિનલનો આવે તો પાછો ખાવ. હા ઉભરે કેક કટ કરીને કરું. હા હા કિનલનો અત્યારે હા, આવે તો મમ્મી. પાછી ખાવ. જય શ્રી કૃષ્ણ. અલ્યા એ થેન્ક યુ. બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર ખુશી ભાભી. હેપી બર્થડે ટુ યુ. યે આજે કેવી આમ સૂકી સૂકી બર્થડે લાગે નહીં લાગતી? અરે દર વખતે આમ પેલી ગ્રાન્ડ બર્થડે સેલિબ્રેટ કરીએ ને એટલે પેલી નાની ખવડાવવાની હતી એના વિચારી જોતો ખરી રાજે કોની બર્થડે મિસુ? તો હું તો ડાચ્યો યાર પેલું જબરું આવ્યું ડાયરેક્ટ. તે પણ એ તો આગળ એમ કે મારા વાળ રહી ગયા. જમ થોડી
પણ હેતલ દીદી તમે તો જોરદાર સરપ્રાઈઝ ઉજવી કાઢી એવું કહું તો બી તમે જાતે ને જાતે સ્નેપ કેમ મૂકી દીધું એ ખબર ના પડી પણ પણ અમારે સરપ્રાઈઝ આપવાની જ નથી. એટલે પણ ડાયરેક્ટ આ રીતે સ્નેપ મૂકી દીધું હા જય શ્રી ગણેશ. એ અડધી ઘડે ખાઈ ગયા પછી જય હા હું એ જ શ્રી કહું છું હજી હમણાં તો ફરીથી બોલાઈ જ જાય બોલાઈ જાય. એમ નહીં પણ પહેલી વાર નતા બોલ્યા ને અડધી ખાઈ ગયા પછી કે જય ના ના પહેલી વાર બોલી દઈએ એને આદત પડી ગઈ છે. ખાતા ખાતા 4-5 વાર બટકા બી મોઢામાં જતા રહે ને પછી ફરીથી બોલે જય શ્રી ગણેશ. પાછી ક્યાં થાય એમને કેક નો વજન લાગતો હશે. જય શ્રી ગણેશ. આયો સચિનભાઈ આવું ના બીવડાવે ખૂબ દિવસ 4 વર્ષથી બીવડાવશો તમે આઈ એ તો બનશો સારું કર્યું કે તમે છે ને ઓલી બાજુથી આયા દૂરથી નજીક થી આવ્યા હોત ને તો જબ્બર પગ જ પકડવાનો હતો સીધો. તમે કામ કરીને ના આવત તમે બાપા હું જોરદાર વી ગઈ ખબર સચિનભાઈ તમે ખાઓ મેં બહુ જ ખાધું મારે ક્યાં તું વધારે નહીં ખવડાય થોડી જ ખવડાય. મને ખબર કે કેક તમને નહીં ભાવ. ના ના ભાવે છે પણ એને ના પાડી છે ડોક્ટરે. એવું છે વર્ષમાં એકવાર તો ખબર बोलो मैडम कहाँ जाओगे बर्थडे पे? कहीं पे भी नहीं अभी तो सोने जाना है सोने जाना है. और क्या चाहिए बर्थडे पे? कुछ नहीं चाहिए भगवान का दिया सब कुछ आप चाहिए એટલે એમ બધું જ છે दौलत है शोहरत है इज्जत है. ઓલા પિક્ચર જો દોલત इज्जत है है शोहरत है इज्जत है. लो बेटा दौलत है शोहरत है बस चाहिए तो मेरी भांजी का बस भांजे का रिश्ता हो जाए अच्छे रिश्ता हो घराने में. भांजी का रिश्ता हो जाए. हाँ भांजी भांजी हाँ भांजी भांजी बराबर है. मिशु हैप्पी बर्थडे तो को क्या गई गुंडी गुंडी मामन घर गई थी बेटा. ओह મિશુ હેપી બર્થડે બોલ મેં કીધું ને હેપી ટુ યુ માં જવાનું તો ઊંઘી જ નહીં બંનેમાંથી એક કે ઓહો અને કેક હેપી ટુ યુ હેપી ટુ યુ જરૂર હતી કેમ? બિચારો જાગતો નહીં યાર અરે યાર મન તો તમે નહીં માનો હિતલબેન મેં એને કેમ નથી કીધું મને શું સમજે કે ખબર જાગતો છે ને કે સ્નેપ જોયો કેમ હવે જેવો ઓપન કરે ને એવું પછી આમ પહેલા આઈડિયા ના આવ્યો પણ નીચે વાંચ્યું A1 જેવિયર્સ મેં કીધું પાક્કું આયરા હવે પછી અહીંયા મને શું કે તમે બોલાયા હેતલબેન ને મેં કીધું યાર આને કઈ રીતે ખબર પડી. પછી ના 2 મિનિટ માટે આમ એમને બોલાયા ને તમારે આવવાનું જ હતું હા. ખાલી એમને ઇન્ફોર્મ કર્યું તમે ક્યાંય જવાના નહીં ને એમ નહીં તમારે સ્નેપ મોકલવાની શું જરૂર હતી અમે તો ખાલી અમારે કઈ સરપ્રાઈઝ આલવાની એવી કોઈ ગણતરી જ નથી. આવી સરપ્રાઈઝ તો નથી જોતી બીજી કોઈ સરપ્રાઈઝ તો બી ચાલતી આ સરપ્રાઈઝ તો જોતી જ નથી જે તમે આપી ને મારા આવતાની અમાર મેન એ તો કેવું હતું એ છે ને ઇન્સ્ટન્ટ પ્લાનિંગ હતું બરાબર એ કોઈ પ્લાનિંગમાં અમે નથી. અહીંયા પોણા બારના એ આવી plan ગયા બહારનું 15 હતું. મિનિટ વિચારતા હતા તો સચિન અને સ્વેટર લઈને નકરા કરતા હતા એ બધી મગજમાં આવી ગઈ ગાઈઝ અત્યારે અમે લોકો પહોંચી ગયા છે ફૂડ કોર્ટ ઉપર અને અહીંયા આગળ ચા મંગાઈ છે શું કહો છો ઇવેન્ટમાં શું મજા આવી હતી અમે ગયા પછી નાસ્તો કર્યો પછી પાણી ક્યાંય મળ્યું નહીં મેં કીધું તરસ લાગી ખુશીબેન કે આપણે રમવા માટે બોટલ લીધી પાણી હું પી ગઈ પછી નિકેશ કુમાર કે રમવા જ લાવી છે ને તે ઓલા સ્વિમિંગ પુલમાંથી પાણી ભર્યું અને બ્રાઇડ અને ગ્રૂમ પી ગયો બ્રાઇડ અને ગ્રૂમ બંને પી ગયા પાછા ખુશીબેને એનાઉન્સ કર્યું કે અરે મતલબ મારું એવું મને એવું હતું કે એ લોકોને મજાક લાગી હશે બટ સિરિયસલી ગાઈઝ એવું જ થયું હતું એટલે ક્યારેય બી હું કોઈના બી ત્યાં ઇવેન્ટમાં આવું તો પાણી કે કંઈ બી પીવું હોય ને તો પેલા પૂછવાનું આ છે ને એમની તમે આ ગયા હતા ને એ સાંભળી ના જાય વિડીયો એ અમારે છે ને ઘર જેવું છે એટલે કંઈ ટેન્શન નહીં એટલું હવે પાછા ઇવેન્ટમાં બોલાવો તો ફરી વાર બી પીવડાવું. ના એવું તો ના કરાય હવે કહી દઈશ અનાઉન્સ કરી દઈશ કે ભાઈ આમાંથી કોઈ પાણી ના પીતા સો ગાઈઝ અત્યારે છે ને અમે લોકોએ ચા મંગાઈ છે બરાબર ચાવા આવી ગઈ લાગે છે આવી ગઈ ચા વાહ સ્પેશિયલ તમે બનાવડાવી ને કે તમે બનાવી દીધી જાતે બનાવી ને તમારું કંઈ કહેવાય નહીં યાર જાતે બનાવી. વાહ ચલો પહેલા ચા પી લઈએ પછી कहाँ है मेरे को? જય શ્રી ગણેશ जय श्री गणेश. हाँ यार स्विमिंग पूल નું પાણી યાદ આવ્યું મને. મસ્ત ચા છે તો પછી એટલે જ લઈને આવ્યો. ગાઈઝ અત્યારે અમે લોકો ચા પીને આવી ગયા છે ઘરે બિકોઝ છે ને બીજું કોઈ પ્લાનિંગ હતો નહીં અને થેન્ક યુ સો મચ હેતલબેનને કે મસ્ત મજાની કેક લઈને આવ્યા અને ગાઈઝ બીજી એક વસ્તુ કહું કે છે ને પહેલાં જેવું હવે છે ને બર્થડેનું સેલિબ્રેશન કરવાનું ને એવું બધું કંઈ ફીલ જ નથી થતું પહેલાં એવું બધું હતું બટ હવે કેવું છે કે અમુક ટાઈમ એવું થાય કે યાર
શું દર વર્ષે બર્થડે સેલિબ્રેટ કરવાનો ને એવું બધું. બટ કાલનો ખબર નહીં શું પ્લાનિંગ છે, ક્યાંય ફરવા જઈશું કે ક્યાંય બી જઈશું તો તમારી સાથે શેર તો કરવાના જ છે. અને એક બહુ જોરદારનો વ્લોગ પેન્ડિંગ છે, બટ મેં એવું વિચાર્યું કે ભાઈ બર્થડે છે તો બર્થડેનો વ્લોગ અત્યારે મૂકી દઈએ. અને એ વ્લોગ પેન્ડિંગ છે એ છે હેતલબેનના બર્થડેના દિવસનો. એમાં એક પ્રેન્કવાળું શૂટ કરેલું છે જે તમને લોકોને બહુ જલ્દી જોવા મળશે. તમે બધા એક્સાઇટેડ હોય ને તો કોમેન્ટ કરી દેજો. જેટલી વધારે કોમેન્ટ ને જેટલું વધારે લોકોને જોવાની ઈચ્છા છે ને એટલું જલ્દી હું વ્લોગ મૂકીશ. સો બસ ગાઈઝ, આજના વ્લોગમાં આટલું હતું. અને મને ખબર છે કે બધાની કોમેન્ટ આવવાની છે હેપી બર્થડે. સો બધાને પહેલાં જ હું બધાને થેન્ક યુ સો મચ કરી દઉં છું. અને જેટલા પણ લોકોએ ઇન્સ્ટાગ્રામમાં બધી સ્ટોરી મેન્શન કરી છે, સ્ટેટસ મૂક્યા છે, બધાને દિલથી થેન્ક યુ સો મચ. મળીએ સરસ મજાના વ્લોગની સાથે. ત્યાં સુધી બાય, હરે કૃષ્ણ.